હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારો HR કોમર્સ ક્લાસીસની અંદર. તો આજે આપણે જે ટોપિક ભણવાના છે છંદ પાર્ટ 2. આપણે આગળના લેક્ચરની અંદર અક્ષરમેળ છંદ સારી રીતે ભણ્યા હતા અને સરસ મજાની ટ્રીક છે મેં તમારી સમક્ષ મૂકેલી હતી. આપણે કેવી રીતે છંદને ઓળખવા, કેવી રીતના આપણે 17 અક્ષરના છંદને ઓળખી અને ફટાફટ એનો આન્સર આપવો, એ તમામ વસ્તુ આપણે શીખ્યા હતા. હવે આ લેક્ચરની અંદર તમારે માત્રામેળ છંદને સારી રીતે શીખવાના છે. તો સ્ટુડન્ટ મિત્રો, તમે જે લેક્ચર જોવો છો એ કન્ટિન્યુ નથી જોતા. તો મારા જે લેક્ચર છે તમે કન્ટિન્યુ જુઓ, તમે ટ્રીક છે સરસ રીતે શીખો, તો જ તમને એક્ઝામની અંદર કામ આવશે. જો તમે નહીં જોશો તો તમે આ ભૂલી જશો અથવા તો ચૂકી જશો. તો ચાલો આપણે માત્રામેળ છંદ છે એને સારી રીતે જોઈએ. સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. માત્રામેળ છંદને ઓળખવા માટે કાવ્યની પંક્તિમાં માત્રાની ગણતરી કરવી પડે છે. અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષરની ગણતરી કરતા હતા, જ્યારે માત્રામેળ છંદની અંદર આપણે માત્રાની ગણતરી કરવાની છે. આપણે આગળ જોઈ ગયા હતા લઘુ અને ગુરુ. લઘુ છે એટલે કેવું થાય ભાઈ? હસ્વ, હસ્વાય ઈ, હસ્વાય ઉ, બરાબર? એને આપણે હસ્વ કહેતા, અને હસ્વને આપણે એક નિશાની તરીકે લ અથવા તો આપણે એને લઘુ કહેતા, અને લઘુની માત્રા આપણે 1 આપેલી હતી. જ્યારે ગુરુ અથવા તો આપણે કહીએ કે દીર્ઘ એટલે આપણે વારસોની અંદર જોઈ ગયા હતા કે ભાઈ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, 1 માતર, 2 માતર, આવા બધા જે સ્વર હતા એને આપણે ગુરુની અંદર ઇન્ક્લુડ કરેલા હતા, એટલે કે દીર્ઘ સ્વરની અંદર ઇન્ક્લુડ કરેલા હતા. તો ગુરુની માત્રા છે 2 થાય, લઘુની માત્રા 1 થાય. જોઈએ માત્રામેળ છંદમાં માત્રાની ગણતરી કરવામાં આવે. હવે આના પ્રકાર જોઈએ તો માત્રામેળ છંદની અંદર એના 5 પ્રકાર પડે છે. પેલું ચોપાઈ, દોહરો, હરિગીત, સવૈયા અને ઝૂલણા. 5 પ્રકાર છે: ચોપાઈ, દોહરો, હરિગીત, સવૈયા અને ઝૂલણા. અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષર યાદ રાખવાના હતા. માત્રામેળ છંદની અંદર આપણે માત્રા યાદ રાખવાની છે કે ભાઈ ચોપાઈની કેટલી માત્રા, હરિગીતની કેટલી માત્રા, પછી સવૈયાની કેટલી માત્રા, ઝૂલણાની કેટલી માત્રા, દોહરાની કેટલી માત્રા. સૌપ્રથમ જોઈએ ચોપાઈ. તો ચોપાઈની અંદર 1 ચરણ હોય. અને હું તમને એક શોર્ટકટ કીટ બતાવી દઉં કે ભાઈ છંદની અંદર તમને ચરણ આપ્યું હોય ને, ચરણ, તો 99% ચરણ ત્યારે જ આપે કે જ્યારે ચોપાઈ દોહરો હોય ત્યારે. તો એ તમારે રિસ્ક નહીં લેવાનું. આપણે 1% રિસ્ક નથી લેતા. ટ્રાય કરી લેવાની. અક્ષરમેળ છંદ છે, માત્રામેળ છંદ છે, બરાબર? અને જો આપણે નીચે ઓપ્શનમાં ચોપાઈ આપ્યું હોય ને તો એ કન્ફર્મ એ જ હોય. તો એ આપણે વિસ્તૃત જોઈએ. ચોપાઈમાં 1 ચરણમાં દરેકમાં 15 માત્રા હોય. 1 ચરણ આપ્યું હોય, 1 ચરણની અંદર આપણે 4 પંક્તિ આપી હોય, એ 4 પંક્તિમાં આપણે 15 માત્રા હોય. ત્યારબાદ દોહરો. તો દોહરામાં 24 માત્રા હોય ટોટલ. એમાં 2 પંક્તિ હોય. ઉપરની જે પંક્તિ છે એટલે કે પ્રથમ પંક્તિ એમાં 13 હોય, અને બીજી છે ને પંક્તિ એમાં 11 માત્રા હોય. 2 કમ્બાઈન થઈ અને ટોટલ 24 માત્રા થાય. ત્યારબાદ હરિગીત. હરિગીતમાં 28 માત્રા થાય. સવૈયામાં 31 અથવા તો 32 માત્રા થાય. ક્યારેક 31 હોય ને ક્યારેક 32 હોય. તો કન્ફ્યુઝ નહીં થવાનું. એ આપણે સંપૂર્ણપણે સવૈયા જ એને કહી દેવાનું. ત્યારબાદ ઝૂલણા. તો ઝૂલણાની 37. હવે આપણે આગળ જ્યારે છંદની શરૂઆત કરી હતી ને ત્યારે આપણે 3 શબ્દ જોયા હતા. એમાં એક શબ્દ હતો કવિછૂટ. તો કવિછૂટ છે ને એ વધુ પડતું અહીંયા યુઝ કરવામાં આવે છે માત્રામેળમાં. માત્રામેળમાં અંદર કવિ છે ઘણી વખત છૂટ લે છે, એટલે કે જેમ કે 24 માત્રા અહીંયા 25 થઈ જતી હોય, 37 છે અહીંયા 38 થઈ જતી હોય, 31 32 છે અહીંયા 33 કે 30 થઈ જતી હોય. તો કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે થોડીક વાર જોઈ લેવાનું, કન્ફર્મ કરી લેવાનું, અને એવું લાગે કે ભાઈ હવે 2 ઘટે તો એ કવિ છૂટ હોય નહીં. કવિ માત્ર ને માત્ર 1 જ છૂટ લેતા હોય છે. જો 1 છૂટ હોય ને તો આપણે એને એ જ છંદ કહી દેવાનું. જોશું આપણે આગળ. હવે લઘુની માત્રા 1 છે, આપણે બધાને ખ્યાલ જ છે, અને ગુરુની માત્રા 2 છે. હવે આપણે એક્ઝામ્પલમાં જોયા જાય. અહીંયા તમને અમિતાભ બચ્ચન આપેલું છે. ખાસ અહીંયા ધ્યાન આપજો.
એની આપણે માત્રા ગણવાની છે. પહેલાં આપણે 5 એક્ઝામ્પલ જોશું, વ્યવસ્થિત કમ્પ્લીટલી શીખાઈ જાય, ત્યારબાદ જ આપણે આગળ જાશું. અમિતાભ, તો અ છે એ કેવો છે? લઘુ. લઘુ છે, અને હંમેશા એક વાત યાદ રાખજો, લઘુની માત્રા 1, ગુરુની માત્રા 2. અ છે એ લઘુ છે, તો લઘુની માત્રા કેટલી થાય? 1. કમ્પ્લીટ. મી, તમે શાંતિથી ક્લિયરલી જોજો એટલે વધારે પડતું ખબર પડશે. મી છે એ હસ્વ છે, હસ્વ હોય એટલે કેવું હોય? લઘુ. તો મીની માત્રા કેવી થશે? 1. તા, તા કેવું છે? તની પાસે લીટો છે, એટલે તનું આપણે ધ્વનિ વિગ્રહ કરીએ ત પ્લસ આ, એટલે તની અંદર આ આવેલો છે, એટલે એ શું થશે આપણા માટે? ગુરુ. તો ગુરુની માત્રા કેટલી લેવાની? 2. ભ, લઘુ એટલે 1. બચ્ચન, હવે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે. આપણે આગળ નિયમ જોઈ ગયા હતા કે જોડી અક્ષરનો પહેલો અક્ષરને આપણે શું કરી નાખવાનો? ગુરુ. તો બ છે કેવું થઈ જશે? ગુરુ. તો ગુરુની માત્રા કેટલી? 2. ચ છે નોર્મલ છે, એની પાસે કોઈ કાનો માત્ર દીર્ઘાય કે એવું કાંઈ છે નહીં, એટલે લઘુ થશે 1. અને ન પણ લઘુ છે, એટલે એની માત્રા થશે 1. હવે આપણે એને કાઉન્ટ કરવાના છે, ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. અમિતાભ બચ્ચનની માત્રા કેટલી થઈ? 9. છે ને એકદમ ઇઝી. જો અહીંયા આગળ વ કેવું છે? લઘુ, એટલે 1 માત્રા. ડો કેવું છે? ગુરુ, તો ગુરુની માત્રા 2. દ કેવું છે? લઘુ, તો એની માત્રા 1. રા, રાની માત્રા કેવી છે? સોરી, કેવું છે? ગુરુ, તો એની માત્રા થશે 2. કાઉન્ટ કરીએ 3 4 5 ને 6. એના પછી કલકત્તા. ક છે કેવું છે? લઘુ, તો લઘુની માત્રા 1. લ એ પણ લઘુ છે, એટલે એની માત્રા 1. ક એ પણ લઘુ છે, તો એની માત્રા 1. તા એની માત્રા કેવી છે? ગુરુ છે, તો એની માત્રા થશે 2. કાઉન્ટ કરીએ 1 2 3 4 અને 5. નગરપાલિકા, તો ન કેવો છે? લઘુ, તો એની માત્રા થશે 1. ગ છે એ પણ કેવો છે? લઘુ, તેની માત્રા થશે 1. આ ખાલી શબ્દ આપણે શીખવા માટે છે, કારણ કે હું ડાયરેક્ટલી તમને છંદમાં નહીં લઈ જાઉં. પહેલાં હું તમને શબ્દ ઉપર તમારો પ્રયોગ કરીશ, શીખવાડીશ કે આવી રીતે માત્રા ગણવાની. ર છે એ કેવો છે? લઘુ, તો એની માત્રા 1. પા છે એ કેવો છે? ગુરુ, તો એની માત્રા થશે 2. લી કેવો છે? હર્ષવ, તો એની માત્રા કેવી થશે? 1, કારણ કે લઘુ થાય. કા, તો એની માત્રા થશે 2, કારણ કે ગુરુ છે. કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 અને 8. તો આવી રીતે ભાઈ આપણે જે છંદની પંક્તિઓ આપી હોય ને એને આપણે કાઉન્ટ કરવાનું. જો આપણે 15 લાગે તો ચોપાઈ કરવાનું, 24 એટલે કે પ્રથમ પંક્તિમાં, 13 બીજી પંક્તિમાં, 11 લાગે તો એને આપણે દોહરો કહેવાનું, 28 માત્રા લાગે તો આપણે એને હરિગીત કહેવાનું, પછી 31 કે 32 માત્રા લાગે તો ઝૂલણા કહેવાનું, સોરી સવૈયા કહેવાનું, અને 37 માત્રા લાગે તો આપણે એને ઝૂલણા કહેવાનું. ચાલો શરૂઆત કરીએ, ધ્યાનથી જોજો. પેલું જ છે, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, લાંબા જોડે ટૂંકા જાય, મારે નહીં તો માંદો થાય. તો તમે જો કે આમાં 4 પંક્તિ આપી. કેટલી આપી? 4 પંક્તિ. તો આપણે આગળ કીધું હતું કે ભાઈ 4 પંક્તિ હોય તો 1 ચરણ બને, બરાબર? 1 ચરણ બને. તો આ ચરણ ક્લિયરલી ખબર પડી જાય કે આ ચોપાઈ જ છે, પણ આપણે એમને રિસ્ક લેવાનું નહીં. આપણે જોવાનું, માત્રા ગણવાની, કન્ફર્મ કરવાનું. ભલે નીચે ઓપ્શનમાં પણ આપણે ચોપાઈ આપ્યું હોય, બરાબર, ગણી લેવાનું, કાઉન્ટ કરી લેવાનું. તો હવે આપણે માત્રા ગણશું એની. ચલો, આની માત્રા થશે 2. ગુરુ છે, ગુરુ એટલે 2 માત્રા, 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 ય એટલે 1 માત્રા. કાઉન્ટ કરીએ
2 4 6 8 10 12 14 અને 15. ફરી પાછું ગણીએ. ગુરુ એટલે 2 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, લઘુ એટલે 1 માત્રા, લઘુ એટલે 1 માત્રા, ગુરુ એટલે 2 માત્રા, ગુરુ એટલે 2 માત્રા અને લઘુ એટલે 1 માત્રા. હવે આપણે એને કાઉન્ટ કરીએ. 2 4 6 8 9 10 11 12 13 14 અને 15. ચાલો ભાઈ, ઉપરની લીટીમાં 15 માત્રા થાય છે. ઇટ મીન્સ આપણો આ છંદ છે કયો કહેવાશે? ચોપાઈ. બટ હજી આપણે નીચેની પંક્તિ જોવાની. ભલે ઉપરની પંક્તિમાં 15 આવી ગયા, પણ નીચેની પંક્તિ પણ જોઈ લેવાની આપણે. ચલો જોઈએ. લાંબા લા છે પણ ગુરુ એટલે 2 માત્રા થશે એની. બાની પણ 2 માત્રા, ચોની પણ 2 માત્રા ગુરુ છે. ડે છે પણ ગુરુ છે તો 2 માત્રા. ટુ, તમે ટુની અંદર જો ઉથમો સાતડો છે, ઇટ મીન્સ આ કેવું છે? દીર્ઘવું છે. તેની પણ 2 માત્રા, કાની 2 માત્રા, જાની 2 માત્રા અને યની 1 માત્રા. કાઉન્ટ કરીએ. 2 4 6 8 10 12 14 અને 15. ચલો અહીંયા પાછું જોઈએ. મા એટલે 2 માત્રા, રે એટલે 2 માત્રા, ન એટલે 1 માત્રા. હવે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે હું કઈ રીતના બોલી રહી છું. હી, તમે જોઈ શકો છો કે હી છે એ હસ્વ આપેલું છે એટલે 1 માત્રા થશે, કારણ કે એ હસ્વ સ્વર છે અને હસ્વ સ્વર લઘુમાં આવે. તો છે એટલે 2 માત્રા, મા એટલે 2 માત્રા, દો છે એ 2 માત્રા, થા એટલે 2 માત્રા અને ય એટલે 1 માત્રા. હવે આપણે કાઉન્ટ કરીએ. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. ચલો, ચારે 4 પંક્તિમાં આપણે 15 થયા છે એટલે આ આપણો છંદ થશે ચોપાઈ. છે ને એકદમ ઇઝી. તમારે ખાલી આની માત્રા કેટલી કેટલી થાય છે એ જ યાદ રાખવાની છે, બીજું કશું યાદ રાખવાનું નથી. અને લઘુ ગુરુની ઓળખ યાદ રાખવાની છે બસ. ત્યારબાદ જોઈએ. જોની 2 માત્રા, જોની 2 માત્રા, રેની 2 માત્રા, મોની 2 માત્રા, ટાની 2 માત્રા, નાની 2 માત્રા, બોની 2 માત્રા અને લની 1 માત્રા. 2 પંક્તિ આપણે આપેલી છે. બે પંક્તિને આપણે માત્રા ગણવાની છે. 2 4 6 8 10 12 14 અને 15. ઉની 1 માત્રા, જની 1 માત્રા, ડની 1 માત્રા, ખેની 2 માત્રા, ડેની 2 માત્રા, બાની 2 માત્રા, જ 1 માત્રા, યો 2 માત્રા, ઢોની 2 માત્રા અને લની 1 માત્રા. જોઈએ હવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ પણ 15 થઈ છે. તો શું થશે ભાઈ? ચોપાઈ છંદ. હવે શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ઘરે આવે તંબોળ. જોઈએ. 99% ચોપાઈ જ હશે. બહુ કન્ફર્મલી હું પણ ન કહી શકું, બરાબર, કારણ કે હજી આપણે ગણવાનું છે. હું પહેલાં જ કહી દઉં તો ગણવાની કંઈ મજા ના આવે. જોઈએ. સી છે એ કેવું છે? લઘુ. જોઈએ એની માત્રા 1, યાની માત્રા 2, એની માત્રા 2 કારણ કે ગુરુ છે. સીની માત્રા 2, તની માત્રા 1, અળની માત્રા 1, વાની માત્રા 2, વાની માત્રા 2, યની માત્રા 1. હવે કાઉન્ટ કરીએ. 1 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ગણ્યાની. 1 પાની 2 માત્રા, નની 1 માત્રા,
ખ ની એક માત્રા, રે ની બે માત્રા, ઘઉં નોર્મલ જ બોલાય છે. એક માત્રા, એક માત્રા, બે માત્રા, બે માત્રા, બે માત્રા અને એક માત્રા. ગણીએ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. ચલો ભાઈ, એકમાં 14 આવ્યા, એકમાં 15 આવ્યા છે. શું કરશું? ચોપાઈ છે, બીજું છે. તો આપણે આગળ હમણાં જ રિસેન્ટલી હું છંદ ચાલુ કરતી હતી એની પહેલાં જ બોલી હતી કે ભાઈ કવિ છે એની માત્રાની એડજસ્ટમેન્ટ માટે, ગોઠવણી માટે થઈ અને એ શું કરતા હોય તો કે ક્યાંક ને ક્યાંક અક્ષરોની ગોઠવણી કરતા હોય. એક અક્ષર વધુ લે, એક અક્ષર ઓછું લે, એટલે કે લઘુની જગ્યાએ ગુરુ લે, ગુરુની જગ્યાએ લઘુ લે, બરાબર. ક્યાંક વધઘટ અક્ષર કરે અથવા તો વધઘટ માત્રા કરે. તો સેમ અહીંયા વસ્તુ એવી જ થઈ. આપણે બધાને ખબર છે કે ચોપાઈ છંદની અંદર દરેક પંક્તિની અંદર 15 માત્રા જોઈએ, પણ અહીંયા તમે જોવો એકમાં 14 માત્રા આવી અને બીજામાં 15 માત્રા આવે છે. ઇટ મીન્સ કહેવા એવું માંગે કે કવિને સરખી અક્ષરોની શું કહેવાય માપણી કરવા અથવા તો ગોઠવણી કરવા માટે, એની એડજસ્ટમેન્ટ કરવા માટે એક માત્રા ઓછું લીધેલું છે, એટલે કે અહીંયા 14 થયું છે. એટલે છંદ તો અહીંયા આપણે ચોપાઈ જ થશે. એવું નથી કે ભાઈ 14 થયું એટલે ચોપાઈ નહીં થાય, ચોપાઈ જ થશે. પણ કવિ અહીંયા કવિ છૂટ લીધેલી છે. હજી આપણે નીચેની પંક્તિ જોઈએ. પા એટલે પાની માત્રા 2 થશે, ઘેની માત્રા 2 થશે, ગોની માત્રા 2 થશે, અળની માત્રા 1 થશે, કની માત્રા 1, પાની માત્રા 2, સની માત્રા 1, કની માત્રા 1, ઠોની માત્રા 2, રની માત્રા 1. હવે આપણે કાઉન્ટ કરીએ. 2 4 6 9 10 11 12 13 14 15 16 17. 2 તેલની 2, લની 1, ઘની 1, રેની 2, આની 2, વેની 2, તંબોળ તની ઉપર ભાર આવે છે એટલે 2, બોની 2 અને અળની 1. હવે કાઉન્ટ કરીએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ આપણે પાછું એકવાર કાઉન્ટ કરી લે, કારણ કે મને થોડુંક ડાઉટ લાગે છે. 2 4 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 17 નહોતું થતું, 16 થતું. મારું કાઉન્ટ કરવામાં મિસ્ટેક થતી હતી. હવે તમે જુઓ 4 પંક્તિ આપી, એમાં ઉપરની પંક્તિમાં 14, બીજી પંક્તિમાં 15, ત્રીજી પંક્તિમાં 16 અને ચોથી પંક્તિમાં 14. જો ઉપરની પંક્તિ છે એમાં એક ઓછો માત્રા છે અને નીચેની પંક્તિ છે એમાં એક વધારે માત્રા છે. તો ડરી જવાની જરૂર નથી. મેં તમને આગળ જ કીધું હતું, કાં કવિ ઓછી માત્રા લે, કાં વધુ માત્રા લે, તો ત્યાં આપણે સમજી જવાનું કે કવિએ અહીંયા કવિ છૂટ લીધેલી છે. એટલે છે તો આપણો છંદ ચોપાઈ જ. આવું થાય એટલે જરાય કન્ફ્યુઝ થવાનું નહીં. અને આવા જે એક્ઝામ્પલ છે એ પરીક્ષાની અંદર પૂછવામાં આવતા નથી. એના પછી ચોથું, દીપકના 2 દીકરા કાજળની અંજવાસ, એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ. ચાલો હવે આપણે એને જોઈએ. દી શું થશે? ગુરુ. તો ગુરુની માત્રા 2, પની માત્રા 1, કની માત્રા 1, નાની માત્રા 2, બેની માત્રા 2, દીની માત્રા 2, કની માત્રા 1, રાની માત્રા 2. કાઉન્ટ કરીએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. ચલો કાજળ. કાની માત્રા 2, જની માત્રા 1, અળની માત્રા 1, નીની માત્રા 2, અની માત્રા 1, જની માત્રા 1, વાની માત્રા 2 અને શની માત્રા 1. 2 ને 1 3 4 5 6 7 8 9 10 અને 11.
તમે જોઈને ક્લિયરલી કહી દેશો કે આ છંદ કયો છે? દોહરો. કારણ કે દોહરાની અંદર ટોટલ 24 માત્રા થાય. પ્રથમ પંક્તિમાં 13 અને બીજી પંક્તિમાં 11. બેનું કમ્બાઈન કરી અને 24 માત્રા થાય. તો એ જ વસ્તુ આપણા અહીંયા ચોથી પંક્તિની અંદર થઈ છે. તો પણ આપણે બીજી પંક્તિ જોઈ લઈએ જે નીચે આપેલી છે. એની માત્રા 2, કની માત્રા 1, કની માત્રા 1, પૂ આપેલું છે એ ઉથમો સાતો એટલે કે દીર્ઘ ઉ આપેલું છે એટલે એની માત્રા 2, તની માત્રા 1, કાની માત્રા 2, ઉડો એની માત્રા આપણે 1 લેશું કારણ કે હસ્વ છે. કની માત્રા 1, રીની માત્રા 2. હવે કાઉન્ટ કરીએ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. બીજો હવે અહીંયા જોઈએ બીની માત્રા 2, જોની માત્રા 2, દીની માત્રા 1, યેની માત્રા 2, પ્રની માત્રા કેટલી લેશું? 1 કે 2? 2. કાની માત્રા 2, શની માત્રા 1. ચલો કાઉન્ટ કરીએ 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચલો હવે અહીંયા પણ આપણે કવિએ કવિ છૂટ લીધેલી છે તો પણ આપણા માટે આ છંદ કયો કહેવાશે? દોહરો. પાંચમું, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. ઓની 2 માત્રા, ઈની કેટલી માત્રા આવશે? લઘુ જ છે કે ગુરુ છે કાંઈ ફરક પડે નહીં. કારણ એનું એ છે કે પાછળ જુઓ સ્વ આપેલું છે, જોડિયો અક્ષર છે અને આપણે નિયમમાં કીધેલું જ છે કે જોડિયા અક્ષરની આગળનો અક્ષર આપણે કેવો ગણવાનો? ગુરુ ગણવાનો. તો 2 માત્રા, આની 1 માત્રા, આની 1 માત્રા, ભની 1 માત્રા, જી છે એની 2 માત્રા, એની 2 માત્રા, તની 1 માત્રા, નેની 2 માત્રા. હવે કાઉન્ટ કરીએ 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. મો 2 માત્રા, ટુની 1 માત્રા, છીની 2 માત્રા, તુની 1 માત્રા, જની 1 માત્રા કારણ કે તું છે એ લઘુ થશે. નાની 2 માત્રા અને મની 1 માત્રા. 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચલો કાઉન્ટ કરો કેટલું થયું? 14 અને 10 ટોટલ કેટલા થાય છે? 14. તો આ કેવું કહેવાશે? દોહરો. જો આપને કીધું હતું કે પ્રથમ પંક્તિમાં 13 અને બીજી પંક્તિમાં કેટલા થવા છે? 11. પણ આપણે બે આખાઈમાં કવિએ કવિ છૂટ લીધેલી છે કારણ કે બેમાં એક એક વધારે છે. આમાં પ્રથમ પંક્તિમાં 13ની જગ્યાએ 14 છે અને બીજી પંક્તિમાં 11ની જગ્યાએ 10 છે. એટલે ડરવાની જરાય જરૂર નથી. આપણે ટોટલ 24 થવા જોઈએ. એટલે અમે કવિએ કવિ છૂટ લીધેલી છે. આવા અઘરા છે એ પૂછતા નથી પણ બાય ચાન્સ ક્યારેક પૂછાઈ પણ જાય છે. એના પછી છઠ્ઠું, ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ, ખેતી કરતો ખનથી પટેલ પાંચો નામ. જોઈએ ડુંગર, જો ડુની ઉપર ભાર સહન થાય છે અનુસ્વરનો, બરાબર, તીવ્ર છે. જોઈએ ડુ છે કેવું થશે? જુઓ છે લઘુ પણ આપણે અનુસ્વર એમાં ઉપર આપેલો છે એટલે આપણે શું કરવું પડશે? એને ગુરુ કરવો પડશે. ગ 1, રનું 1, કેનું 2, રીનું 2, ખીનું 2, હણનું 1, માનું 2. કાઉન્ટ કરીએ 2 ને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ગાભુ, ભની ઉપર પણ ભાર સહન થાય છે
ગાની 2, ભૂની 2, નાની 2, મેની 2, ગાની 2 અને મની 1. ચાલો કાઉન્ટ કરીએ. 2, 4, 6, 8, 10 અને 10 અને 1, 11. 13 અને 11. પછી ખેતી. ખેની 2, તીની 2, કની 1, રની 1, તોની 2, ખની. ખંતથી. ખની ઉપર ભાર આવ્યો? હા આવ્યો. તો ખની 2, તની 1, થીની 2. કાઉન્ટ કરીએ. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ચલો પની 1, ટેની 2, લની 1, પાંચો. જો ભાર આવે છે પાંચો. નોરી બોલે પાંચો નથી બોલતા. પાની 2, ચોની 2, નાની 2 અને મની 1. કાઉન્ટ કરીએ. 1 ને 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ચાલો આ પણ 13 અને 11 થયું. એટલે આ છંદ કયો કહેવાશે? દોહરો. ચલો લાસ્ટ. એમ તો આગળ છે બટ આ પેજ માટે આપણું લાસ્ટ. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. જોઈએ. ચ છે એની માત્રા 1, તળની માત્રા 1, કાની માત્રા 2, ટની માત્રા 1, તાની માત્રા 2, રોની માત્રા 2, એની માત્રા 2, જની માત્રા 1, પની માત્રા 1, અણની માત્રા 1, તુંની માત્રા. જો તું છે એ કેવું આપેલું છે આપને? હસ્વ આપેલું છે. હસ્વની માત્રા હંમેશા 1 થાય કારણ કે એ લઘુ થાય. જની માત્રા 1, ખૂન. ખૂ છે એ તમે જો ઉથમો સાથળો આપ્યો એટલે દીર્ઘ છે, દીર્ઘ ઉ. તો એની માત્રા 2, નની માત્રા 1, નીની માત્રા 2, તની માત્રા 1, લની માત્રા 1, વાની માત્રા 2, રની માત્રા 1 અને છેની માત્રા 2. હવે બધાની માત્રા આપણે કાઉન્ટ કરવાની અને ફાઇનલી પછી ખબર પડશે કે કયો છંદ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. સોરી મારી ભૂલ થઈ ગઈ વચ્ચે. ફરીથી કાઉન્ટ કરું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27 ને 28. ચલો 28 માત્રા થઈ છે. 28 માત્રા થઈ. ઇટ મીન્સ આપણો કયો છંદ છે? હરિગીત. છે ને એકદમ ઇઝી. કાંઈ છે નહીં છંદમાં. અમસ્તા બધા સ્ટુડન્ટ છે ડરી ગયા છે કે ભાઈ છંદમાં શું થશે. કાંઈ એકદમ ઇઝી છે. તમે રમતા રમતા આસાનીથી એને તમે ફટાફટલી સોલ્વ કરી શકો છો. અક્ષરમેળ છંદમાં અક્ષર યાદ રાખવાના, માત્રામેળ છંદની અંદર માત્રા યાદ રાખવાની અને 5 નિયમ શીખી જાઓ એટલે તમને કોઈ શીખતા રોકી શકે નહીં. એક્ઝામની અંદર તમે ફટાફટ આમ એકદમ સ્પીડલી તમે એના આન્સર સોલ્વ કરી શકો છો. ચલો એના પછી 8મું. દઈ તાલ સાઈ કપાતથી કર ગામે પણ ઇષ્ટ છે. આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે. જો અહીંયા આપણે કરીએ. ઈ દની 1, ઈની 1, તાની 2, લની 1, સાની 2, યની 1, કની 1, પાની 2, તની 1, થીની 2, કની 1, રની 1, ગાની 2, મની 1, એની 2, પની 1, ણની 1, ઈષ્ટ. તમે અહીંયા જોઈ શકો છો ઈષ્ટ એટલે ઈને આપણે ગુરુ ગણવો પડશે કારણ કે આપણા નિયમની અંદર હતું કે ભાઈ જોડિયા અક્ષરની આગળનો અક્ષરને કેવું ગણવાનો? ગુરુ ગણવાનો. સ્ટ એને તો આપણે 1 જ રાખવાનું અને છેલ્લે છે એને આપણે 2. ચલો આખું કાઉન્ટ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 27 ને 28. ચલો ભાઈ ઉપર 28 થયા.
નીચેનું જોઈ લઈએ આપણે. આ તો 2, પ્રે તો એની 2, મની 1, પાની 2, રાની 2, વાની 2, રની 1, માની 2, નાતા. કંઈ ફરક નહીં પડે. શા માટે? કારણ કે અહીંયા આગળ કોઈ અક્ષર આપણે આપેલો નથી. ના એની 2 જોડી અક્ષર છે એટલે આપણે એક જ ગણવાનું. તાની 2, મની 1, રની 1, હણની 1, પની 1, હણની 1, મિસ્ટ સ્ટ આપ્યું છે ને આગળ મી આપેલું છે તો મીને આપણે કેવું ગણવાનું? ગુરુ ગણવાનું. સ્ટની 1 અને છેલ્લે જ એની 2. ચાલો કાઉન્ટ કરીએ. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 28. ચલો 28 માત્રા થઈ છે. તો 28 માત્રાનો આપણો છંદ કયો છે? હરિગીત. ચલો એના પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને જોઈએ. જ્યાં જ્યાં જની કેટલી માત્રા થશે? 1, યાની 2, જની 1, યાની 2, નની 1, જની 1, રની 1, માની 2, રીની 2, ઠની 1, રેની 2. હવે કાઉન્ટ કરીએ. 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. યાની 2, દીની 2, ભની 1, રીની 2. ત્યાં 2 જોડિયા શબ્દ છે એટલે 2. આની 2, પની 1 અને નીની 2. કાઉન્ટ કરીએ. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. ચલો 16 અને 24 બે કાઉન્ટ કરીએ કેટલું થાય છે? 30. તો તમે જુઓ કે આપણે આગળ સવૈયા આપેલું હતું. મેં તમને કીધું હતું કે ભાઈ 31 કે 32 એની માત્રા થાય, પણ આપણે તો અહીંયા 30 માત્રા થઈ. કેટલી થઈ? 30 માત્રા. તો એવું ડરી નથી જવાનું કે ભાઈ 30 માત્રા થઈ તો સવૈયા થાય કે નહીં થાય? થાય. કારણ કે અહીંયા કવિએ કવિ છૂટ લીધેલી છે, બરાબર? કે 30થી ઓછું થાય, 31થી ઓછું થાય તો 32થી વધારે પણ થાય. એના પછી 10મું, દેખ બિચારી બકરીનો પણ કોઈના જાતા પકડે કાન. જોઈએ. દેની 2, ખની 1, બીની 1, ચાની 2, રીની 2, બની 1, કની 1, રીની 2, નોની 2, પની 1, હણની 1, કોની 2, ઈની 1, નાની ઈ જોવો અહીંયા નાનો છે. નાની 2, જાની 2, તાની 2, પની 1, કની 1, ડેની 2, કાની 2, પછી નની 1. ચાલો કાઉન્ટ કરીએ. 2 ને 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. ચલો ભાઈ 32 થયા છે. તો 32 થાય તો આપણા માટે છંદ કયો કહેવાશે? સવૈયા. એના પછી આપણે જોઈએ ઝેર ગયા ને વેર ગયા, વળી કાળો કેર ગયા કરનાર, પણ નાતીલા જાતીલાથી સમ કરી ચાલે સંસાર. તો ભાઈ ઝેર, તો જે છે એની માત્રા કેટલી થશે? 2, રની માત્રા 1, પછી ગની માત્રા 1, યાની માત્રા 2, નેની માત્રા 2, વેની માત્રા 2, રની માત્રા 1, ગની માત્રા 1, યાની માત્રા 2,
કાઉન્ટ કરીએ કારણ કે કડી અલગ પડે છે. 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. વની માત્રા 1, એડીની માત્રા 2, કાની માત્રા 2, ઓળોની માત્રા 2, કેની માત્રા 2, રની માત્રા 1, ગની માત્રા 1, યાની માત્રા 2, કની માત્રા 1, રની માત્રા 1, નાની માત્રા 2, રની માત્રા 1. ચાલો હવે આ બધાની માત્રા આપણે જોશું. માત્રા કાઉન્ટ કરીએ. 3 4 5 6 7 8 9 10. સોરી, આ તો આપણે કરી લીધેલી હતી. પાછળની માત્રા આપણે કાઉન્ટ કરવાની છે. 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. ચલો, ઉપર ભલે 2 કડી આપી હોય પણ આપણે કાઉન્ટ કરીએ. 14 + 18 કેટલા થાય? 32. કારણ કે એકય છંદ 18 માત્રા વાળો નથી, બરાબર? એટલે 2ને કાઉન્ટ કરી નાખ્યા આપણે. નીચેની આપણે લાઈન ગણીએ. પની માત્રા 1, હણની માત્રા 1, નાની માત્રા 2, તીની માત્રા 2, લાની માત્રા 2, જાની માત્રા 2, તીની માત્રા 2, લાની માત્રા 2, થીની માત્રા 2. સંપ તો સની ઉપર ભાર સહન થાય છે એટલા માટે આપણે એને ગુરુ ગણશું. તો સંપ, શની માત્રા 2, પની માત્રા 1, કની માત્રા 1, રીની માત્રા 2, ચાની માત્રા 2, લેની માત્રા 2. સંસાર તો સની ઉપર ભાર સહન થાય છે, બરાબર? એટલા માટે આપણે એને 2 માત્રા લેશું. સાની 2 માત્રા અને રની 1 માત્રા. ચાલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને 31. ચલો ભાઈ, ઉપર 32 થાય, નીચે 31 થાય છે. ઇટ મીન્સ આ કયો છંદ છે? સવૈયા. એના પછી એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. એની કેટલી માત્રા થશે? 2. ઉપર નથી કરતી કારણ કે બહુ ખીચડા જેવું થઈ જાય. ચલો નીચે તમને કરી દઉં છું. ઓની માત્રા 1, પની માત્રા 1, કાની માત્રા 2, રની માત્રા 1, ગની માત્રા 1, હીણીની માત્રા કેટલી થશે? 2 કારણ કે ગુરુ છે. ઈશ્વર સ્વની આગળ શું આવ્યું? ઈ. તો આપણે એને કેવું ગણવાનું? ગુરુ. એટલે 2 માત્રા. અહીંયા 1 માત્રા. રની 1 માત્રા, નોની 2 માત્રા. હરખ તો હની માત્રા 1, રની માત્રા 1, ખની માત્રા 1. હવે હની માત્રા 1, વેની માત્રા 2. તું તો તું કેવું આપેલું છે? આપણે હસ્વ આપેલું છે એટલે એની માત્રા કેવી થશે? 1. હિન્દુસ્તાન તો એમાં જો દુ તો દુની આગળ હી આપેલું છે, હસ્વ આપેલું છે, તો આપણે એને શું કરી નાખવાનું? ગુરુ કરી નાખવાનું. તો ગુરુની માત્રા કેવી થઈ જશે? 2. અને હિન્દુ તો એ કેવું આપેલું છે? આપણે લઘુ આપેલું છે, તો એની માત્રા 1. સ્થાન જો આખો શબ્દ તમે જુઓ, આખો શબ્દ જોડ્યું આપને આપેલો છે હિન્દુસ્તાન. તો સ્તા છે ને એની આગળ હિન્દુ છે આપેલું છે, તો એ પણ આપણે એને ગુરુ કરવો પડશે, ભલે જોડ્યો હોય. સ્તા એ તો ગુરુ છે જ ઓલરેડી, અને ન તો એ પણ લઘુ. કાઉન્ટ કરીએ. 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. ચલો ભાઈ, 30 થયું છે. તો આ કેવું થશે? સવૈયા. કારણ કે અહીંયા કવિએ કવિ છૂટ લીધેલી છે. આપણે ઓમ તો આપણે 31 કે 32 થવા જોઈએ, પણ એની જગ્યાએ કેટલા થાય છે? 30 થાય છે. એટલે અહીંયા આપણે થશે સવૈયા. ડરવાની જરૂર નથી કારણ કે કવિ ક્યારેક કવિ છૂટ લેતો હોય છે. આડાવડા અક્ષરોની માપણી કરવા માટે, ગોઠવણી કરવા માટે આડાવડું થતું હોય, એટલે
પણ કવિ છૂટની અંદર કેવું હોય કે ભાઈ એક અક્ષર ઘટવો છે અથવા એક અક્ષર વધવો છે, 2-3 અક્ષર વધે ઘટે તો એ ભાઈ કવિ છૂટ કહેવાય નહીં. એટલે આ થશે સવૈયા. હવે આવે છે નિરખને ગગનમાં કુણ ઘૂમી રહ્યું, તેજ. હું શબ્દ બોલે. જોઈએ ની છે એની એક માત્રા, રની એક માત્રા, ખની એક માત્રા, નેની 2 માત્રા, ગની 1 માત્રા, ગની 1 માત્રા, નની 1 માત્રા, માની 2 માત્રા, કોની 2 માત્રા, હણની 1 માત્રા, ઘુની કેટલી થશે 2 માત્રા, કારણ કે ઉથમો સાથળો આપણે આપેલો છે. મીની 2 માત્રા, રહ્યું તો રની 1 માત્રા, હની 1 માત્રા, યુ એની 1 માત્રા, તેની 2 માત્રા, જની 1 માત્રા, હશ્વ આપેલું છે 1 માત્રા, તેની 2 માત્રા, જની 1 માત્રા, વળી પાછળ તેની 1 માત્રા, શબ્દ તો સની 2 માત્રા થશે કારણ કે સ છે કેવું થઈ જશે ગુરુ. શબ્દ તેની માત્રા થશે 1, બોની 2 માત્રા અને લેની 2 માત્રા. ચાલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ને 35. ચલો 35 માત્રાનો છંદ થયો, તો એવો તો કોઈ છંદ છે જ નહીં. પણ એક વસ્તુ તમે અહીંયા મેં હાથે કરીને એક વસ્તુ છે ભૂલ કરેલી છે, અને તમને બધાને ખ્યાલ આવે તો તમે બધા કોમેન્ટ સેક્શનની અંદર પણ જણાવી શકો છો. અહીંયા આપણે જોયું હું શબ્દની નીચે ભલે હશ્વ આપેલું હોય, પણ એક વસ્તુ તમે નોટિસ નથી કરી, હુંની ઉપર અનુસ્વાર આપેલો છે. અને તમે જોજો હું શબ્દ છે આપણે ભારયુક્ત બોલીએ, આપણે બોલે હું નથી બોલતા, આપણે એનો ભાર સહન કરવો પડે છે. એટલે 2 હું કેવા કહેવાશે આપણા માટે ગુરુ કહેવાશે. એટલે 2ની માત્રા કેવી થશે ગુરુ, એટલે 2 માત્રા થશે, 1 માત્રા થશે નહીં. એટલે આવી સ્પીડમાં ઓવર કોન્ફિડન્સમાં આવીને આવી ભૂલ કરવાની નહીં કે ભાઈ હુંની નીચે હસવું આપેલું છે, હુંનો ભાર સહન થતો નથી તો ભલા આપણે જવા દઈએ, 1 માત્રા નહીં. આખું સેન્ટેન્સ તમારે બોલવાનું, ઉચ્ચાર સાથે બોલવાનું, લય સાથે બોલવાનું, બરાબર. કડીના લય સાથે બોલશો તો તમને ક્લિયરલી એક શબ્દ છે વ્યવસ્થિત સમજાશે અને તમે એની માત્રા વ્યવસ્થિત કરી શકશો. તો અહીંયા આપણે હું છે એ આપણે એની 2 માત્રા કરશું. પરીક્ષામાં એકદમ આસાનીથી જ છંદને સોલ્વ કરવાના, ભલે આવડતા હોય. એટલે આપણે અહીંયા માત્રા કેટલી થઈ જશે 37. તો 37 માત્રાનો કયો છંદ છે ઝૂલણા. તેના પછી આજ અલબેલડી વિમલ રણ વેલડી સકલ સાહેલડી રાસ ખેલે. ચાલો કરીએ આપણે. આની 2 માત્રા, જની 1 માત્રા, અની 1 માત્રા, લની 1 માત્રા, બેની 2 માત્રા, લની 1 માત્રા, ડીની 2 માત્રા, વીની 1 માત્રા, મની 1 માત્રા, લની 1 માત્રા, રની 1 માત્રા, હણની 1 માત્રા, વેની 2 માત્રા, લની 1 માત્રા, ડીની 2 માત્રા. ચલો સકળ. સની 1 માત્રા, કની 1 માત્રા, અળની 1 માત્રા, સાની 2 માત્રા, હેની 2 માત્રા, લની 1 માત્રા, ડીની 2 માત્રા, રાની 2 માત્રા, સની 1 માત્રા, ખેની 2 માત્રા અને લેની 2 માત્રા. બહુ બધું બોલાઈ ગયું નહીં. ચાલો કાઉન્ટ કરી નાખીએ. 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ને 37. ચાલો એક્ઝેક્ટ 37 માત્રા થાય એટલે આપણા માટે આ છંદ કયો કહેવાશે ઝૂલણા. ચલો લાસ્ટ 15મું. જાગીને જોઉં તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. કરીએ. જાની 2 માત્રા,
કીની 2 માત્રા, નેની 2 માત્રા, જોની 2 માત્રા, જોઉં તો ઉપર ભાર સહન થાય છે. 2 માત્રા, તોની 2 માત્રા, તની 1 માત્રા, સોરી ગની 1 માત્રા, તની 1 માત્રા, દીની 2 માત્રા, સેની 2 માત્રા, નની 1 માત્રા, હી એની 1 માત્રા. જો બહુ મોટો આપેલો આપને છે, આનું ખાસ ધ્યાન રાખવાનું. 2 માત્રા, ઘની 1 માત્રા, માની 2 માત્રા, અની 1 માત્રા, ટની 1 માત્રા, પની 1 માત્રા, ટાની 2 માત્રા, ભો એની 2 માત્રા, ગની 1 માત્રા, ભાની 2 માત્રા અને સેની પણ 2 માત્રા. હવે આપણે કાઉન્ટ કરીએ. 2 4 6 8 10 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 ચલો ભાઈ 38 થયા છે. કવિએ અહીંયા કવિ છૂટ લીધેલી છે. તમને એમ થતું હશે કે માત્રામેળમાં કવિએ બહુ કવિ છૂટ લીધેલી છે, પણ માત્રામેળની અંદર મોસ્ટ ઓફ આવું થતું હોય છે, કારણ કે કવિને ક્યાંક ને ક્યાંક અક્ષરોની ગોઠવણી કરવી પડતી હોય, એટલા માટે એકાદો અક્ષર છે એને કરવો પડતો હોય છે. તો સ્વાભાવિક છે. ઝૂલણા છંદ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા છંદ. તમે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર તમે ક્લિયરલી છંદ શીખી શકશો. તો મારા આ બંને વિડીયો છે, શાંતિથી વ્યવસ્થિત સમજણપૂર્વક મારા વિડીયો બંને જોજો, તમને આવડી જશે. અને ઇવન તમને એવું લાગે કે ભાઈ હજી થોડી વધારે પ્રેક્ટિસની જરૂર છે, તો મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર કહેજો કે મેડમ હજી અમને પ્રેક્ટિસ કરાવો, તો મને વધારે પડતો ખ્યાલ આવે. અને મારા આગળના જે લેક્ચરની અંદર હું જે પણ આપણે એક્ઝામ રિલેટેડ જે પણ ગ્રામરના ટોપિક છે, હું સ્ટેપ બાય સ્ટેપ બધા તમારી સમક્ષ મૂકતી જઈશ. તો મને આ જે વિડીયો હું લેક્ચર અપલોડ કરું છું એની અંદર તમે સપોર્ટ કરજો. જેમ બને એમ વધુ પડતું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.